મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના મેમનગર વિસ્તારમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના મન કી બાતના 132મા સંસ્કરણનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું। આ પ્રસંગે મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રીના વહીવટી વડા તરીકે નવો સીમાસ્તંભ હાંસલ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા। ત્યારબાદ મુખ્યમંત્રીએ ભાજપના કાર્યકર્તાઓ અને સ્થાનિકો સાથે બેસી સમૂહ ભોજન પણ લીધું હતું। આ મન કી બાતના કાર્યક્રમમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી જે રીતે જુદા જુદા પ્રકારના વિષયો લે છે, એમાંય ખાસ કરીને આરોગ્યલક્ષી, પર્યાવરણલક્ષી, વીજળીલક્ષી એટલે કે ઓલ્ટરનેટ એનર્જીલક્ષી અને આજે જે વૈશ્વિક પરિસ્થિતિ જે યુદ્ધની છે એની જે અસરોની સામે દેશની સરકારનું કામગીરી અને એશ્યોરન્સ એમણે ગુજરાતની પ્રજા અને દેશની પ્રજાને આપ્યું છે। પ્રધાનમંત્રીની આજની આ મન કી બાત અંતર્ગત ગુજરાતની અંદર તમામ મંડળોની અંદર, તમામ વોર્ડમાં, તમામ જિલ્લાઓ મથક ખાતે અહીંયા આગળ મન કી બાત ટિફિન કે સાથ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ગુજરાતના મૃદુ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ અહીંયા થલતેજ વોર્ડ ખાતે કાર્યકરો સાથે મન કી બાત સાંભળી અને ત્યારબાદ ટિફિનનું ભોજન આરોગ્યું। એટલે ક્યાં કહી શકાય કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને એક ચોક્કસ ભારતીય જનતા પાર્ટી રણનીતિ તૈયાર કરી રહી છે અને અહીંયા સામાજિક સમરસતાનો એક મુખ્યમંત્રી દ્વારા સંદેશ આપવામાં આવ્યો છે। ભાર્ગવ ત્રિવેદી, DD ન્યૂઝ, અમદાવાદ।